પક્ષના નેતા છે, હિતેશભાઈ ઠાકર કલાકાર પણ છે, બ્લોગર પણ છે, અને સુરતભાઈ સાવલિયા જેઓ મૂળતઃ સુરતના છે, રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે થાઇલેન્ડમાં જોડાયેલા છે. અને જે કહેતા હતા ને એ સુરેશભાઈ કહેતા હતા. મેં સુરેશભાઈને થોડાક સવાલ લખીને મોકલ્યા, એમના જે જવાબ આવ્યા એ મેં એક્ઝેક્ટ મારા જે સવાલના પરિપ્રેક્ષમાં જે હતું એને કમ્પાઇલ કરીને એ રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે કે એમનું કહેવું છે શું, કેમ આવું કહ્યું એ પણ જોઈ લઈએ. સુરેશભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. સુરતથી થાઇલેન્ડ જતી પહેલી ફ્લાઇટનો દારૂવાળો આ વિડીયો વાયરલ જબરજસ્ત થયો છે. મારે આખો ઘટનાક્રમ સમજવો છે. મારે એ જાણવું અને સમજવું છે કે આ આલ્કોહોલ અથવા તો પછી દારૂ ખૂટી કેવી રીતે ગયો, કોને ખૂટવાડ્યો, કોણ પી ગયું? રોનકભાઈ, પહેલી વાત તો એ છે કે સુરતથી બેંકોકની ડાયરેક્ટ ફ્લાઇટ ચાલુ થઈ એટલે સુરતીઓનો અને ગુજરાતીનો એટલો બધો ઉત્સાહ હતો કે જાણે લોટરી જેકપોટ લાગ્યો એવી વાત છે. અને સુરતથી ફ્લાઇટ હતી વહેલી એટલે લોકો ઘરેથી ખમણ, થેપલા, શાક બધું બનાવીને લાવ્યા હતા ફ્લાઇટની અંદર એન્જોય કરવા માટે. અને લોકોએ એન્જોય કરી, ખાઈ પીને આનંદ કર્યો. પણ બીજી વસ્તુ દારૂની વાત તમે કીધી તો દારૂમાં એવું છે કે દર વખતે અમે લોકો મુંબઈથી ફ્લાય કરતા હોઈએ છીએ અને મહારાષ્ટ્ર હોય એટલે ત્યાં મુંબઈની ફ્લાઇટોમાં તો બધું આલ્કોહોલ આપતા જ હોય છે. પણ ગુજરાતની ફ્લાઇટ ઉપડે અને સુરતથી ફ્લાઇટ હોય અને કોઈ સપને પણ ખ્યાલ ન હોય કે અહીંયા આલ્કોહોલ સર્વ થશે. સર્વ એટલે મીન્સ કે સેલ ટ્રેડિંગ. પણ છતાં પણ લોકો માટે એટલી મજા આવી, લોકોએ લીધું. અને ફ્લાઇટની ક્રૂ મેમ્બરોએ એવું કીધું કે દરેક ફ્લાઇટમાં અમે આ સર્વિસ કરીએ છીએ. છેલ્લા 1.5-2 વર્ષના એક્સપિરિયન્સમાં એક ક્રૂ મેમ્બરે એવું કીધું કે અમારો 1.5-2 વર્ષનો એક્સપિરિયન્સ છે, 10-20% આલ્કોહોલનું સેલિંગ હોય. જ્યારે અહીંયા તો હતું એટલું બધું લોકોએ પતાવી નાખ્યું અને અમે થાકી ગયા બધું સર્વિસ આપીને. એટલે લોકોએ બહુ આનંદ લીધો અને મજા આવી અને એન્જોય કરી. અને બીજી વાર તમને કહું છું કે સુરતથી આ વસ્તુની સર્વિસ મળી એટલે લોકો ગાંડા થઈ ગયા અને મજા આવી ગઈ લોકોને. સુરેશભાઈ, આપણા ગુજરાતમાં તો દારૂ પીવા ઉપર પ્રતિબંધ છે. આપ વર્ષોથી થાઇલેન્ડ સેટલ છો એટલે આપની પાસેથી જાણવું છે. આપણા અનેક ગુજરાતીઓ પરિવાર સહિત થાઇલેન્ડ ફરવા આવે છે. ત્યાં જે દારૂ પીવે છે તે નશા માટે પીવે છે કે પછી પરિવાર અને મિત્રો સાથે જલસા પાર્ટી કરવાના આશયથી દારૂ પીવે છે? હકીકત છે શું? રોનકભાઈ, આપના સવાલનો જવાબ તો હું એ આપીશ કે લોકો અહીંયા આવે છે, થાઇલેન્ડ ફરવા જાય છે, એ નશો કરવા નથી આવતા, એન્જોય કરવા આવે છે. અને અહીંયા અત્યાર સુધીમાં મારા સર્વિસ રેકોર્ડમાં મેં એવું નથી જોયું કે અહીંયા કોઈ આપણે જે ત્યાં લોકો રીલો જોતા હોય કે લથડિયા ખાઈને પડી જતા હોય છે, ડ્રંક થઈ જતા હોય, એવું અહીંયા મેં જોયું નથી. લોકો લિમિટમાં પીવે છે અને એની મજા કરે છે અને કોઈ નશો કરવા માટે નથી આવતા. ફક્ત ને ફક્ત મજા કરવા, ફરવા અને એન્જોયમેન્ટ કરવા આવે છે. અને ફેમિલી સાથે લોકો આવે છે. એ લોકો પણ અહીંયા પટાયાની અંદર 5-6 દિવસ રોકાય તો સારા સારા ઘણા બધા સ્થળો છે ફરવા જેવા, વિઝિટ કરવા જેવા. ટેમ્પલો છે, મંદિરો છે, ફાર્મ છે, ટાઈગર ઝૂ છે, ઘણું બધું છે. એટલે લોકો મજા કરવા આવે છે. રોનકભાઈ, બીજું તમારા સવાલમાં એક એ લાઈન એ પણ હતી કે આપણે ગુજરાતમાં પ્રતિબંધ છે તો એની મજા આ લોકો અહીંયા કેવી રીતે કરે છે. તો સીધી વાત છે, એની અસર તો દેખાવાની જ છે. પણ એનો મતલબ એવો નથી કે અહીંયા લોકો આવીને લથડિયા ખાય છે. લોકો પોતાની લિમિટમાં પીવે છે અને મજા કરે છે. અને બીજી વસ્તુ કે અહીંયા ચોઈસ મળે છે. લોકોને જે બ્રાન્ડ પીવી હોય, જે વસ્તુ પીવી હોય, લીકરમાં સારી સારી આઇટમો અને બ્રાન્ડો મળે છે. જ્યારે ત્યાં પૈસા ખર્ચીને પણ ડુપ્લિકેટ વસ્તુ પીવે છે એના કરતાં તો આ વસ્તુ સારી છે.